એક દિવસ દેવી ભાગવતીના 9મા સ્કંદની અંદર બતાવ્યું છે કે ભગવાન શ્રી હરિ ધ્યાનમાં બેઠા છે. એ જ સમયે ગંગાજી ગાયનું સ્વરૂપ ધારણ કરી શ્રી હરિની પાસે આવીને રડવા લાગ્યા કે જો હું કોઈના આદેશનું પાલન કરતી નથી, એક મારા હરિનું માનું અને એક મારા ભોળાનાથનું માનું. કારણ કે ગંગાજી છે ને એ હરિના ચરણારવિંદમાંથી પ્રગટ થયેલા છે, એટલે હરિના દીકરી ગણીએ તો પણ બરાબર છે. બરાબર. અને બીજું કે ગંગાજી એ કોણ છે? તો કે ગંગાજી છે ને એમાં પાર્વતીનું બીજું સ્વરૂપ છે. કારણ કે જ્યારે દક્ષ યજ્ઞની અંદર માં હોમાયા ના, એટલે માં દાક્ષાયણીને થયું કે આ જન્મની અંદર, આ ભવની અંદર તો મારા શિવની સેવા પૂરી રૂપે ન કરી શકી, એટલા માટે બીજા જન્મની અંદર હું 2 સ્વરૂપે પ્રગટીશ અને મારા મહાદેવની પૂરેપૂરી હું સેવા કરીશ. એટલે હિમાચલ ને ત્યાં માં ભગવતી પાર્વતી તો પ્રગટ્યા, પણ સાથોસાથ બહેન ગંગા પણ પ્રગટી. અને આ ગંગા છે ને એ પાર્વતીનું અંશજ સ્વરૂપ છે. એટલે પાર્વતીજી નું અંશજ સ્વરૂપ એવા ગંગાજી ક્યારે કોઈ દિવસ બગડતા નથી. આપણે જોઈએ ના તો ગંગાજીની અંદર લોકો કેટલો કૂડા કચરા ફેંકે, કેટલા ફૂલ ફેંકે, એ મસ્તીમાં જતા હોય કે વાત જવા. અને ગંગાને કિનારે જે ભગવતીની સન્નિધિમાં 99 મંત્રના જાપ કરે ને એનો 99 મંત્ર સિદ્ધ થાય. આવો આશીર્વચન આપ્યા. સિદ્ધપીઠોમાં જે 99 મંત્રના જાપ જપે ને તો એનો 99 મંત્ર સિદ્ધ થાય. બેની વાત ગંગાજી માને, મહાદેવની, નારાયણની. નારાયણે કહ્યું તમે રજા આપો તો અભી હાલ જ આપણો બધું સંકેલી બિસ્તરા પુટલા લઈ ધરાધામથી સ્વર્ગલોકની અંદર આવતી રહું. કારણ તો વિષ્ણુ ભગવાને કહ્યું શું વાંધો શું પડ્યો માતાજી તમને? તો કે વાંધો ના પડે, તમારે અહીંયા બેઠા બેઠા લેર જ કરવાની. ત્યાં ગંગા મારામાં બધા આવી અને કેટલા કેટલા કચરાઓ નાખી જાય. કચરાઓ તો ઠીક છે, પણ બધા પાપ મારી અંદર જ ધોવે છે. બધું સહન કરી શકું, 18 વાર વનસ્પતિ, 7 સમુદ્ર, 999 નદીઓ, એનો ભાર વહન કરી શકું, પણ આ કુડા કચરા એ બધું એનું વજન વહન થાય. પણ જે પાપિયાઓ આવી મારી અંદર હર હર ગંગે કહી અને ત્યાં પાપ મૂકીને જાય છે ને, આ પાપનું વજન મારાથી સહેવાતું નથી. કૃપા કરો પ્રભુ, આદેશ આપો ને તો અબ ઘડી બિસ્તર પુટલા લઈને સુટકેસ લઈને અહીંયા આવતી રહું. સુટકેસ નું લખ્યું નથી, પણ જયારે સમેટો કરવાનો હોય ત્યાં બધું જ લઈને જવાય ને. કઈ પછી થોડા આપણે જતા રહીને આપણી વસ્તુ મૂકીને થોડી જવાની. નારાયણ કે માતાજી તમે અહીંયા આવતા રહેશો તો કલિયુગની અંદર પાપ કલ્મશ ને ધોનારી આ જગતની અંદર તમારી જેવી જગદંબા કોણ મળશે? હું રજા નહીં આપું. ગંગાજી કહે હું મજબૂર છું નારાયણ, એક વખત છૂટી આપી દો ને તો હું આવતી રહું. હવે મને ધરાધામ ઉપર રહેવું જરાય પણ રૂચતું નથી. લોકો રોજ ને રોજ કરોડો પાપની ગઠરીઓ લઈને આવે છે, મારી અંદર પધરાવે છે, નાખે છે. એનાથી મને બહુ થાક લાગ્યો છે. હવે હું બહુ એકદમ શ્રમિત બની છું. જો ઘરની અંદર તમે 12 કલાક કામ કરો ને તેનો થાક ન લાગે, પણ કોઈ 1 કલાક કારણ વગરના ટક 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 કર્યા જ કરે, ટોર્ચિંગ કર્યા કરે ને તો એનો થાક લાગી જાય, મગજ હાલતો બંધ થઈ જાય. આપણે કેટલા મોજથી મસ્તીથી જ સરસ મજાનું કામ કરતા હોય ને એમાં કારણ વગરના દૂધમાંથી, કાદવમાં તો કીડા હોય પણ દૂધમાંથી કુળા કાઢનારા કોક આવી જાય ને આપણું મગજ ખરાબ કરી નાખે. ગંગાજીએ કહ્યું મારો નારાયણ કહે છે તો હું પણ કંઈક રસ્તો ખરો, મને પાપમાંથી મુક્ત કોઈ બનાવે એવું કોઈ ખરું? હવે વજન નથી સેવાતો,
અમારી બહેનો દેવીઓ શાક માર્કેટમાં સબ્જી લેવા માટે નીકળી હોય, એક્ટિવા આવડે છે એ તો બધા રાજા છે, સ્કૂટર આવડે છે એ તો બધી બહેનો રાજા, સ્કૂટરની ડેકીમાં નાખીને બધું લઈ આવે. સ્કૂટર નથી આવડતું એ બહેનો પરસેવે રેબઝેબ થતી હોય, હાથમાં 2 થેલીઓ હોય, ઘરવાળા કોઈથી લઈ આવીને પૈસા આપી દે પણ લઈ આવીને આપે નહીં, તારે જ લઈ આવવાનો એટલે કોઈથી હેલ્પ કરે ને. બિચારી એ માર્કેટમાં 2 થેલીઓ લઈને જતી હોય, એમાં વળી બેનપણી મળે તો કે મારે થોડુંક આમ દૂર જવાનું છે, મારી આ થેલી છે તમે લેતા જશો, મારે ઘરે પહોંચાડી દેજો ને, મારે આવવામાં થોડુંક મોડું થઈ જશે 2-4 કલાક. હવે બેનપણીને જો ના પાડે તો બેનપણીને ખોટું લાગે, કારણ કે રોજ એની સાથે બેસતી હોય, ઓટલા પંચાયત કરતી હોય, ગ્રહ પંચાયત કરતી હોય, કોનું શું થયું, કોના વહુ ઘરે પાછા ક્યારે આવ્યા, કોની દીકરીના લગ્ન થયા, બધોય રેકર્ડ એની પાસે હોય. બેનપણીને ના પાડે, ઘરવાળાને ના પાડી દે, પણ ઘણા બહેનો બેનપણીને ના ન પાડી શકે. ઘરવાળાને કહી દે આજ મારું માથું દુખ્યું, કામ નહીં થાય, પણ બેનપણી ના પડે. બેનપણી ના પાડીએ તો ખોટું લાગી જાય તો એટલે પછી થેલી પકડાવે, બેગ પકડાવે તો એ બેનપણી કેવી સારી લાગે. મનમાં તો કઈક તમે બીજું પુરાણ ચાલુ કરતા હશો એ બેનપણી માટે. આ શરમાતી નહીં હોય ત્યાંથી ચાલુ થાય. એની જગ્યાએ કોઈ બીજી બેનપણી મળે, અરે રે ભલાના બેન તમારા હાથમાં આટલી 2 થેલીઓ છે, લાવ 1 થેલી હું લઈ લઉં, હું ખાલી હાથે જાઉં છું. એ બેનપણી બહુ સારી લાગે, સમજણ પડે છે કે ગંગાજીના માથા ઉપર આટલો બધો વજન છે, એમાં ઘણા પાપિયાઓ આવીને એની અંદર પાપ જ નાખી જાય છે, પોતાના પાપને ધોવા માટે આવે છે, પણ કોઈ ગંગાજીને પાપમાંથી મુક્ત કરનારનું અત્યાર સુધીમાં કોઈ છે નહીં. માતાજીને જ્યારે નારાયણને પૂછ્યું ત્યારે નારાયણે દેવી પુરાણના 9મા સ્કંદની અંદર જવાબ આપ્યો કે હર ગંગે હું તમને આશીર્વાદ આપું છું, કોઈ એવા ભગતની પ્રતીક્ષા કરજો, 99 મંત્રના જાપ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે 99 મંત્રના જેની પાસે સિદ્ધ હશે, 99 મંત્રનો જાપ જપનારો જો ભગત તમારા વહેતા નીરની અંદર આવી અને જ્યારે માતા તમને સ્પર્શ કરે, જ્યારે અર્ઘ્ય ચડાવે સૂર્યનારાયણ ભગવાનને, જ્યારે તમારી મહાપૂજા કરશે ને ત્યારે એ બધા જ પાપમાંથી તમે મુક્ત બનશો અને તમારા પાપનું જે છે એ કોના ઉપર કોણ લઈ લેશે? 99 મંત્ર જપનારો છે એની પાસે તમારી અંદર ઠાલવેલા પાપ ત્યાં જતા રહેશે. અને એ ભગતની પાસે તો 99 મંત્રની અંદર બધા બીજો જ છે, બીજની ઉપાસના છે, બીજ મંત્રની ઉપાસના. એટલે બીજ મંત્રનો અર્થ જ એવો થાય અગ્નિ તત્વ એની અંદર સમાયેલું છે. એ અગ્નિની અંદર, તપની અગ્નિની અંદર બધા જ પાપો બળીને ભસ્મનો ઢગલો થઈ જશે. હર ગંગે મારા તમને આશીર્વાદ છે, પ્રતીક્ષા કરજો, કોઈ એવા ને એવા ભક્તો હું મોકલતો રહીશ. જાઓ તમે ધરાધામ ઉપર ભક્તોનું કલ્યાણ કરવા માટે. અને ગંગાજીની મહિમાની વાત અહીંયા કથા આવી જ છે. તો માતા ગંગાને કહીએ આપ અહીંયા પણ પધારો, મારા ઉમા માતા ગાંઠીલા ધામની અંદર બિરાજ્યા છે, એમનું પણ ચરણ પ્રક્ષાલન કરી લો. આદિશક્તિ છે ને મા ઉમા.